મીટિંગની આત્મિક જાગૃતિની મીટિંગની શરૂઆત કરીએ. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાના મંદિરે જઈએ ત્યારે હું આનંદ પામ્યો. આમીન. આપણે પ્રથમ શરૂઆતની પ્રાર્થના ઉષાબેન કરાવશે. આવો આપણે પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા અતિ ગૌરવ ઈશ્વર પિતા, આજના સુંદર દિવસની ભેટને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આજનો આખો દિવસ તમે અમને સાચવ્યા, સંભાળ્યા અને ત્યારે આ સાંજની પળોમાં ફરીને એકવાર તમારા ચરણોમાં બેસવા માટે તમે અમને તક આપી છે. પ્રભુ, આત્મિક જાગૃતિની મિટિંગો જે ચાલી રહી છે પ્રભુ, એમાં તમારી હાજરી અમે જોઈ શકીએ છીએ અને કેટલા બધા લોકોને પ્રભુ વચનની ભૂખ છે કે અમે બધાને આવતા જોઈને આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમારી કૃપા અમારા પર તમે વરસાવી છે. અમને સાજા ભલાને તંદુરસ્ત રાખ્યા છે. દરેક મિટિંગમાં લોકો આવી શકે એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અત્યારે આજની આ મિટિંગને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારા સેવકના મુખે જે વચનો અમે સાંભળીએ, સ્તુતિ આરાધના કરીએ, અમારા એમવાયએફના જુવાનો દ્વારા પ્રભુ, એ એમવાયએફના જુવાનોને અમે તમારા નામમાં પ્રભુ આશીર્વાદિત કરો એવી વિનંતી કરીએ છીએ. જુવાન છે પ્રભુ, તમારી સેવા માટે વપરાય છે, ત્યારે એના અનેક ઘણા ફળો બાળકોને તમે આપો એવી વિનંતી કરીએ છીએ. સ્તુતિ આરાધના અને વચનોમાં અમે જઈએ એ પહેલાં તમારી હાજરીથી અમને ભરી દો અને પ્રભુ અમને તમારા કૃપામાં ધરી રાખો એ જ વિનંતીને પ્રાર્થના અમારા વાલા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. સાંભળો ને અંગીકાર કરો. આમેન. 38 થી 42 રોબિન્સન સર વાંચશે આપણી આગળ. પાસ્ટર સાહેબ છે. પ્રભુના વચનો વાંચીએ. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 38ની કલમથી 38મી કલમથી આપણે વાંચીએ. આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત એમ કહેલું હતું એ તમે સાંભળ્યું છે. પણ હું તને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાવ. પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે તેની તરફ બીજો પણ ફેરવ. અને જો તારું બદન લેવા સારું તારા પર દાવો કરે તેને તારો અંગરખો પણ લેવા દે. અને જે કોઈ બળાત્કારથી તને એક ગાઉ લઈ જાય તેની સાથે 2 ગાઉ પણ તું જા. જે કોઈ તારી પાસે માંગે છે તેને તું આપ ને તારી કને જે ઉછીનું લેવા ચાહે છે તેનાથી મોં ન ફેરવ. આપણા સ્તુતિ આરાધનામાં દોરી જશે. સ્થાનો પર ઊભા થઈશું અને સ્તુતિ આરાધનામાં તાળીઓ સહિત જોડાઈશું. ઈશ્વરના વચનો કહે છે કે દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. તો આવો આપણે સર્વ પોતાના ખરા દિલથી, પોતાના ખરા મનથી અને પોતાના પૂરા હૃદયથી ઈશ્વરની સ્તુતિ આરાધના કરીએ અને ગીતમાં જોડાઈએ. મિલકર હમ સન્ના તેરી ગાતે.
તમે સર્વ માનો છો કે આપણા મસીહ જે છે, આપણા ઈશ્વર પિતાજી છે, તેમના જેવું કોઈ જ નથી. શું બધા અગ્રી કરો છો એનાથી? યસ. તો આવો આપણે આપણી આંખોને બંધ કરીએ અને જે આપણને જીવન મળ્યું છે, જે પુષ્કળ જીવન આપણને મળ્યું છે, તેની માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ અને એમને અત્યારનો આ જે સમય છે તેમ અમને મળ્યું છે અને આપણે એના માટે ઈશ્વરને ધન્યવાદ માનીએ અને આપણે સોંગમાં દોરાઈએ, યીશુ મસીહ તેરે જૈસા હૈ કોઈ નહીં. तेरे जैसा है
ઈશ્વર પિતા. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ઈશ્વર પિતા, આ જીવનને માટે જે તમે અમને આપ્યું છે ઈશ્વર પિતા. અમે તમારી પાસે એવી પુષ્કળ કૃપા માંગીએ છીએ ઈશ્વર પિતા કે અમારા આ જીવન થકી અમે તમારું નામ પ્રચારિત કરી શકીએ ઈશ્વર પિતા. જે વિધર્મીઓ છે તેમની વચ્ચે અમે આ તમારું નામ મોટું મનાવી શકીએ ઈશ્વર પિતા. અત્યારે જે દુનિયામાં અમે જીવી રહ્યા છીએ તેમાં તમારું નામ અમે ઊંચું મનાવી શકીએ ઈશ્વર પિતા. તેવી તમારી પાસે કૃપા માંગીએ છીએ. આગળનો સગળો સમય અમે તમારા હાથમાં સોંપતા ઈશ્વર પિતાના નામમાં માંગીએ છીએ. સાંભળો તથા સ્વીકાર કરો બા. આમેન. આ સમય સોંપીશું. હાલેલુયા. સૌથી પહેલાં ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ છીએ કે આજે 18મી મિટિંગમાં આપણે બધા આ વિસ્તારમાં એટલે ડૉક્ટર કમ્પાઉન્ડ અને સોશિયલ સર્વિસ મિનિસ્ટ્રીના નીચે હેઠળ અહીંયા મળ્યા છે આપણે. અને ખાસ તો જ્યોત્સનાબેનનો આપણે આભાર માનીએ છીએ કે તેમણે આ જગ્યામાં મિટિંગ કરવા માટે વાપરવા માટે આપણને પરમિશન આપી છે. આપણા કારભારી બેન એલિઝાબેથબેન દ્વારા આ મિટિંગનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. અને એટલા માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા આપણે જ્યોત્સનાબેનનો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. અને અત્યારે આપણે પ્રભુની સ્તુતિ કરતા અત્યારે ખાસ કરીને કારભારી બેન શ્રીમતી એલિઝાબેથબેન તેમનો જે રિપોર્ટ્સ આપણે સાંભળ્યો તેમણે વાંચ્યો તે, અને વિશેષ તો તેઓ જે આ વિસ્તારમાં બહુ અદ્ભુત કામ કરી રહ્યા છે, જે પરિવારો તેમને આપવામાં આવ્યા છે તે પરિવારો મધ્યે તેમણે ઉમદા સેવાઓ કરી છે અને સેવાઓ પ્રભુ આશીર્વાદિત બનાવી છે. સુંદર દાન તેમણે આ વર્ષ દરમિયાન ઊભું કર્યું છે અને બધા જ પરિવારોની મુલાકાતો લેશે અને બધાને માટે તેમનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. અને અત્યારે આપણે તેમને પેન આપીને તેમનો આવકાર કરીશું, તેમનું સન્માન કરીશું. અને મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિજયાબેનને વિનંતી કરીશ, તેઓ તેમને પેન આપશે અને તેમનો આવકાર કરશે. આપણે જોરદાર તાળીઓથી તેમને વધાવીશું. તેમની અદ્ભુત સેવાઓ પ્રભુ આશીર્વાદિત કરી છે. તેઓ અમારા પણ કારભારી છે. અમે જે એ વિસ્તારમાં એટલે પાર્કો સ્ટ્રીટ અને વિસ્તારમાં ચર્ચના બંને પાળક સાહેબોને પણ તેમાં લઈ આવરી લીધા છે. અને અમારા પણ તેઓ કારભારી છે. અમારા ઘરે પણ તેઓ આવે છે, બાઇબલ વાંચન કરે છે, પ્રાર્થના કરે છે, દાનો મેળવે છે. અને બધાને માટે તેમની અદ્ભુત સેવાઓને આપણે બિરદાવીએ છીએ. પ્રભુ તેમને આશીર્વાદિત કરે. અને ઉપરાંત આપણી મધ્યે આપણા ડિસ્ટ્રિક્ટ નડિયાદ ડિસ્ટ્રિક્ટના અને અકલાચા અને હલદરવાસ પાસ્ટોરેટના પાળક સાહેબ રેવરન્ડ વિજય પરમાર સાહેબ, વિજય ખ્રિસ્તી સાહેબ આપણી મધ્યે હાજર છે. અને તેમની હાજરીની નોંધ લેતા આપણે તેમનો આવકાર કરીએ છીએ. તેઓ પાછલા દિવસોમાં ડિસ્ટ્રિક્ટની જે મિટિંગો લેન્ડની ચાલે છે તે મિટિંગોમાં તેઓ નિયમિત મિટિંગોમાં હાજર રહેશે. તેમના ત્યાં પણ મિટિંગો થઈ, હલદરવાસ, અકલાચા એ વિસ્તારોમાં મિટિંગ થઈ. આજે તેઓ આપણી સાથે છે. સાહેબનો આપણે આભાર માનીએ છીએ. તેમનો પણ આપણે આવકાર કરીશું. અને હું જયેશભાઈને વિનંતી કરીશ, તેઓ આગળ આવશે અને સાહેબને પેન આપશે અને તેમનો આપણે આવકાર કરીશું અને સન્માન કરીશું અને જોરદાર તાળીઓ પણ પાડીશું. પ્રભુના સેવકનો આપણે આભાર માનીએ છીએ. આપણી મધ્યે તેઓ ઉપસ્થિત છે. અને ઉપરાંત આપણી સાથે નિયમિત હાજર રહેતા આપણા કારભારી અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ ને તેમના ધર્મપત્ની એટલે આપણી મહિલા મંડળના પ્રમુખ બેન વિજયાબેન, અને ઉપરાંત કારભારી ભાઈઓ બહેનો જેઓ નિયમિત મિટિંગમાં આવો છો, પાસ્ટેટ કમિટીના સભાસદો, સભાસદ ભાઈઓ બહેનો જેઓ મિટિંગોમાં તમે આવો છો, ઘણા બધા તમે આવો છો. અમે તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. તમારા બધાનો અમે આવકાર કરીએ છીએ. ખાસ તો આ મારું ઘર એટલે આ ઘરડાઘરના વડીલો જેઓ અહીંયા હાજર છે, એ વડીલોને જોઈને બહુ આનંદ થાય છે. ડૉક્ટર કમ્પાઉન્ડના તમામ રહીશો જેઓ આ વિસ્તારમાં રહેશે ને તમે આ મિટિંગમાં આવ્યા છો, તમને બધાને જોઈને બહુ આનંદ થાય છે. તમારા બધાનો અમે આવકાર કરીએ છીએ. તમારો આભાર માનીએ છીએ. તમારી હાજરીની નોંધ લઈએ છીએ. MYFના જુવાનોનો પણ આપણે આભાર માનીએ છીએ. નિયમિત દરરોજ સાંજની આ મિટિંગોમાં તેઓ સ્તુતિ આરાધનામાં ધોરણે આપે છે. તેમના તાલંતો દ્વારા આપણી મધ્યે પ્રભુનું ભજન કીર્તન બહુ આશીર્વાદિત બને છે. એટલા માટે એલેક્સ ને તેમની આખી ટીમનો આપણે આભાર માનીએ છીએ. જેઓ દૂર દૂરથી આવો છો તેઓ
તમારો પણ અમે આભાર માનીએ છીએ. નિયમિત આવો છો ઘણા બધા, અને તમારાની ઉદારતા એ 42મી કલમમાં છે, 5મા અધ્યાયની 42મી કલમમાં એ વચન છે, અને ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે માર્થીની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 42મી કલમ, જે કોઈ તારી પાસે માંગે છે તેને તું આપ, ને તારી કને જે ઉછીનું લેવા ચાહે છે તેનાથી મોં ન ફેરવ. એ મુખ્ય કલમ છે. અને આપણે જે શાસ્ત્રભાગ વાંચ્યો એ 5મા અધ્યાયની 38 થી 42 કલમ સુધી શાસ્ત્રભાગ વાંચ્યો, અને 38 થી 42 કલમ એ ગિરી પ્રવચનનો, પ્રભુ ઈસુએ જે પહાડ પરનું ભાષણ કર્યું તેનો એક ભાગ છે. અને ગિરી પ્રવચન એ 5મો, 6ઠ્ઠો અને 7મો અધ્યાય, એમ 3 અધ્યાયમાં પ્રભુ ઈસુએ બહુ અદ્ભુત ગિરી પ્રવચન આપ્યું છે. અને વિશેષ એમણે જે જૂના કરારના જે નિયમશાસ્ત્ર હતા, જૂના કરારના જે નીતિશાસ્ત્ર હતું, મૂસા દ્વારા જે આપવામાં આવેલું, એ નિયમશાસ્ત્રને તેમણે નવા કરારમાં પ્રભુ ઈસુએ તેમના જીવન દ્વારા, તેમની સેવા દ્વારા અને તેમના બલિદાન દ્વારા પૂર્ણ કર્યું છે. એમના ચારિત્ર, એમના વ્યક્તિત્વ, એમના ગુણધર્મો, એમની લાક્ષણિકતાઓ દ્વારા એમણે જે દાવો કર્યો એની બધી બાબતો નિહાળતા એ બધી બાબતો એ નિયમશાસ્ત્રની પૂર્ણ થઈ છે. અને નિયમશાસ્ત્રની ઘણી બધી બાબતો એટલે વિધિ વિધાનો તેમનામાં પૂર્ણ થઈ ગયા. અને જે તે જૂના કરારમાં જે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યો છે, અને નિયમશાસ્ત્રમાં હત્યા ન કર, અને વ્યભિચાર ન કર, જૂઠા સમ ના ખા, અને આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત, એ જે કહેલું છે એ બધા જે જૂના કરારના નિયમો છે એ નિયમોને તોડી નાખવા માટે નહીં, અથવા એને કાઢી નાખવા માટે નહીં, પણ એ નિયમોને હું પૂર્ણ કરવા આવ્યો છું. અને એ બહુ અદ્ભુત અને અજાયબ બાબતો તેમણે ગિરી પ્રવચનમાં આપી છે. ગઈકાલે આપણે જે સાહેબ આપણને મનન કરાવતા હતા, અંકુર સાહેબ, અને તેઓ બહુ ગજબની બાબતો જણાવતા હતા, બહુ ઊંડાણથી એમણે જણાવી હતી. અને 5મા અધ્યાયની 38મી કલમથી 41મી કલમ સુધી 3 મુખ્ય બાબતો વિશે તેમણે ગજબની બાબતો રજૂ કરી. એમાં જે પહેલી જે બાબત હતી, ભૂંડાની સામું ન થા, પણ જો ભૂંડાની સામું ન થા પણ તું તારો જમણો ગાલ ધર, જો તારા જમણા ગાલ પર જો કોઈ લાફો મારે, તમાચો મારે, તો તારો બીજો ગાલ ધર. અને એ જે બાબત હતી એ તો એ બાબત જણાવવા માંગતા હતા કે અપમાનનો બદલો અપમાનથી નહીં, પણ અપમાનનો બદલો પ્રેમથી આપવો જોઈએ, અથવા દયાભાવથી આપવો જોઈએ, અથવા માફી આપીને કરવો જોઈએ. એ બાબત તેઓ સમજાવતા હતા. ત્યાર પછી જે બીજી બાબત હતી એ તો એ છે કે તારું બદન લેવા સારું, તારા પર જો કોઈ દાવો કરે તો તારું અંગરખો પણ તું તેને આપ. એનો અર્થ કે આ ગુલામો હતા, અને રોમન સરકારની ગુલામગીરીમાં એ લોકો ગુલામગીરીમાં જીવન જીવતા હતા. અને ગુલામોને કોઈ એવા અધિકારો નહોતા, એમની પાસે એવી કોઈ સ્વતંત્રતાઓ નહોતી. એટલા માટે રોમન સરકાર, રોમન નાગરિકો, રોમન લોકો જે એમના કાયદાઓ પ્રમાણે એમની પાસે જે વેઠ કરાવે, એમની પાસે જે શોષણ કરે, અથવા એમની પાસે જે કામો કરાવે, એ બધું કામ કરવાનો અધિકાર તેમને હતો, કારણ કે એમની સત્તા નીચે આ લોકો આવતા હતા. અને એટલા માટે તેમનું બદન લે તો પણ તેમણે એ સામો કોઈ પ્રત્યાઘાત આપવાનો નથી, પણ પ્રેમથી જવાબ આપીને એને અંગરખો પણ આપવાનો છે. અને માફીની ભાવના, દયાભાવ અને પ્રેમ ત્યાં વરસાવવાનો છે. એ બાબત પણ ગઈકાલે આપણે જોઈ ગયા. અને ત્રીજી બાબત જે હતી એ તો એ છે કે જે કોઈ બળાત્કારે તને એક ગાવ લઈ જાય તો તેની સાથે 2 ગાવ જા. અને એ બાબત પણ પ્રભુ ઈસુ એ જણાવવા માંગતા હતા આ યહૂદી લોકોને કે જે રોમન સરકાર અને રોમન જે ગુલામગીરીમાં આ લોકો જીવન જીવતા હતા, એ લોકોના એવા કાયદા કે એવા નીતિશાસ્ત્રો એમના બનાવેલા હતા કે એ લોકો આવા જે ગુલામ લોકો હોય એ લોકોને 1 ગાવ સુધી લઈ જાય ત્યાં સુધી એમના કાયદા એમની સાથે રહે, એમને કાંઈ કશું કરી શકાય નહીં. અને એટલા માટે અહીં જે બાબત લખવામાં આવી છે તે પ્રમાણે રોમન કાયદા અનુસાર 1 ગાવ જો તને બળાત્કારે લઈ જાય અથવા તો બળજબરીથી લઈ જાય તો તું 2 ગાવ જા. એનો જે પ્રત્યાઘાત તારે જે આપવાનું છે એ પ્રત્યાઘાત તું નમ્રતાથી આપ, તું પ્રેમથી આપ. તું સામે અપમાન કરીશ નહીં, તું સામે થઈશ નહીં, ભૂંડાની સામું તું થઈશ નહીં, ભૂંડાની સામું તું અપમાન કરીશ નહીં, પણ તું નમ્ર થા, તું દયાભાવ રાખ, તું ન્યાયથી વર્ત, અને પ્રેમ ભાવ તારા જીવનમાં આવે, અને તું તેઓને માફ કર. એ જે મુખ્ય બાબત હતી. અને એમાં આજે જે વિષય આપણને મને મળ્યો છે એ તો એ છે કે જે કોઈ તારી પાસે માંગે
ત્યાં લખ્યું જે કોઈ તારી પાસે માંગે તેને તું આપ, ને તારી કને જે ઉછીનું લેવા ચાહે તેનાથી મોં તું ન ફેરવ. યાની કે તું એટલો ઉદાર બન, એટલો તું એ લોકોની સાથેના સંબંધમાં એટલો ઉદાર ને નમ્ર બન કે એ લોકો જે માંગે છે તું તેઓને આપ. અને એ બાબત અહીંયા આગળ આપણે જીવવા માંગીએ છીએ. અને આ જે ઉપદેશ પ્રભુ ઈસુ એટલા માટે આ લોકોને આપતા હતા કે યહૂદી લોકો એ રોમન શાસનની ગુલામગીરીમાં એ લોકો હતા, એ લોકો સ્વતંત્ર નહોતા. બીજી બાબત કે સામાજિક અને આર્થિક જે અસમાનતાઓ એ સમયે હતી એ બહુ ઘણી મોટી હતી. ગરીબ લોકોનું શોષણ થતું હતું. ઉપલા વર્ગના લોકો એ લોકોને ગમે તે રીતે એમની સાથે ઘણા બધા પ્રકારના કામો કરાવતા, ઘણી મહેનત કરાવતા, અને એમને યોગ્ય મહેનતાણું આપતા નહીં, અને એમને એ નિયમોમાં કડક રહેતા, અને એ લોકોનું બહુ જ ભયાનક શોષણ કરતા. ગરીબો માટે જીવન જીવવું બહુ કઠણ હતું. અને ધનિકોને અમીરોને શોષણ જે કરતા હતા એ લોકો ધાર્મિક લોકો હતા, ઉપલા વર્ગના લોકો હતા, સુખી લોકો હતા, અને એ તો ફરોશીની શાસ્ત્રી વર્ગના લોકો હતા. અને તેઓ ધર્મના જે નિયમો કડકપણે પાલન કરતા, અને એ પાલન તો કરતા કડકપણે, પણ એમનામાં પ્રેમ ભાવ નહોતો. એ નિયમોને પકડી રાખતા હતા, એમનામાં દયા ભાવ નહોતો. એ ફક્ત એ કડકાઈથી નિયમો પાડતા હતા. અને એમની પાસે જાણે કે કોઈ લાગણીઓ ના હોય, કોઈ સાચા ભાવો ના હોય, સાચી નમ્રતા ના હોય, એવા પ્રકારની એ નિયમો પાડનારા અને એવા પ્રકારનું વર્તન કરનારા. અને એટલા માટે દયાનો છાંટો નહોતો, અને કાયદાઓ તેઓ પાડતા હતા. અને એવા પ્રકારના લોકો, અને આ જે ગરીબ લોકો હતા, જે જરૂરિયાતમંદ લોકો હતા, જેમને મદદ કરવાની જે સાચી ભાવનાઓ હોવી જોઈએ, એ લોકો મદદ તો કરતા હતા. એ ઉપલા વર્ગવાળા અથવા તો એ જે ધાર્મિક લોકો અથવા જે આગેવાનો, શાસ્ત્રી લોકો કે ફરોશી લોકો, એ લોકો મદદ કરતા ખરા, પણ પોતે ગૌરવ શોધતા, પોતે સન્માન કે માન શોધતા. અને તો તમે જો 6થા અધ્યાયની 2, 3 ને 4 કલમમાં ત્યાં આ પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે, એ માટે તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભા સ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસીંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. યાની કે આ લોકો દાન ધર્મ તો કરતા હતા, એ લોકો મદદ કરવાના નિયમ પ્રમાણે મદદ તો કરતા હતા, પણ પોતાનું ગૌરવ સ્થાપન કરવા માંગતા હતા, સમાજમાં સ્ટેટસ મેળવવા માંગતા હતા. પોતાને લોકો વાહ વાહ કરે, વખાણ માટે અથવા પોતાને માન આપે, સન્માન થાય, એટલા માટે એ લોકો એ પ્રકારનું વર્તન કરતા, એ પ્રમાણે નિયમો પાડતા હતા. અને એટલા માટે ધાર્મિક જે આગેવાનો કડક નિયમો પાડતા ખરા, પણ દયાનો પુષ્કળ અભાવ હતો. અને એ જે કાયદાઓ તેઓ પાડતા ખરા, પણ એમના હાર્ટમાં જે ભાવનાઓ હોય, દિલના અંતઃકરણથી જે આવવું જોઈએ એ આવતું નહોતું. અને પોતાનું સ્વાર્થ, પોતાનું માન, પોતાનું સન્માન શોધનારા લોકો હતા. અને એટલા માટે એ પ્રકારની જે આ પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ એવા લોકોની આગળ એમને એ સમજાવવા માંગતા હતા કે આપણે હૃદયપૂર્વક આપણે જ્યારે જે આપીએ છીએ ત્યારે સાચા ભાવોથી, હૃદયપૂર્વક, દયાભાવથી અને પ્રેમથી તેઓની સાથે વર્તન કરીએ, તેઓને આપીએ. અને એ મહત્વની બાબત છે. ને એ ઉદારતા અહીંયા આગળ પ્રભુ ઈસુ જણાવવા માંગે છે. પ્રભુ ઈસુએ જૂના કરારના નિયમને તોડ્યો છે એવું નહીં. જૂના કરારમાં ન્યાયાધીશનું પુસ્તક 15મા અધ્યાયની 7 ને 8 કલમમાં લખવામાં આવ્યું તે પ્રમાણે, ત્યાં જે કલમ લખવામાં આવી તે પ્રમાણે તું તેઓને આપ અથવા તેમના અને પ્રમાણે જે મદદ કરવાની જે બાબત છે જૂના કરારમાં, એ જે સિદ્ધાંતને પ્રભુ ઈસુએ પૂરેપૂરો પૂર્ણ કર્યો છે. અને એ તો એ જે પૂર્ણ કર્યો છે એટલે એ છે કે મન કચવાયા વગર અથવા તો ખુલ્લા મનથી અથવા સાચા ભાવથી તું તેઓને મદદ કર. તું કશું પણ પાછું રાખીશ નહીં. યાની કે એવા લોકો જે મદદ કરવાની ભાવનાવાળા છે તેઓને ઉદારતાથી, સાચા દિલથી, ખુલ્લા મનથી તેઓને તું મદદ કર. એવું ત્યાં પ્રભુ જૂના કરાર નવા કરાર પ્રમાણે જણાવવા માંગે છે. ગીતશાસ્ત્ર 119 ને 9મી કલમમાં લખવામાં આવ્યું તે પ્રમાણે મોકળે હાથે, યાની કે દરિદ્રીઓને જ્યારે આપવાનું છે ત્યારે ખુલ્લા છૂટાપણાથી આપ, અને તારું ન્યાયપણું સર્વકાળ ટકે, અને ત્યારે તારું સિંહ તને માન આપવામાં આવશે. ત્યાં એ પ્રમાણે વચન છે, તેણે મોકળે હાથે દરિદ્રીઓને આપ્યું છે, તેનું ન્યાયપણું સર્વકાળ ટકે છે, તેનું સિંહ માન સહિત ઊંચું કરવામાં આવશે. હું પેલું કેથોલિક બાઇબલમાં વાંચન કરતો હતો, અને કેથોલિક બાઇબલમાં આ પ્રમાણે લખ્યું છે
જે રાગજનો ખુલ્લે હાથે દાન આપતા જાય અને ઉદાર દાન ધર્મ તો તેઓ ટકી રહે, તે સદાય ટકી રહેશે. ઉન્નત શિરે એ ચાલવાનો અને તે બહુમાન થાય છે, તેઓ બહુમાન પામે છે. એ બધી બાબતો લખી છે. પણ હું જે કહેવા માંગુ છું તે પ્રભુનું વચન જૂના કરારમાં જે હતું એ સંપૂર્ણ ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થયું છે. અને પ્રભુ ઈસુ ત્યાં કહેશે કે તું તેઓને આપ, તે જે માગે છે તેઓને તું આપ, તે ઉછીનું લેવા ચાહે છે તેઓને તું આપ. અને ત્યાં એ પ્રમાણે ઉદારતાની બાબતો અહીં પ્રભુ ઈસુ જણાવે છે. લુકની સુવાર્તા 6 અધ્યાયની તેની 35 ને 36 કલમો વાંચો. અહીં આગળ લુકની સુવાર્તામાં તે બાબત લખવામાં આવી છે. તેના શિષ્યો તેના અનુયાયીને એવું ઈચ્છતા હતા કે તેઓના જેવા, એટલે કે આ જગતના જેવા નહીં પણ પ્રભુ ઈસુ જેવા અથવા તો દેવ જેવા દયાળુ આપણે બનીએ અને આપવામાં આપણે સૌથી આગળ બનીએ અને એવા નમ્ર બનીએ, એવા સાચા ભાવોવાળા બનીએ. અને એવું ત્યાં પ્રભુનું વચન કહેશે, તું વેરીઓ પર પ્રીતિ કર, વેરીઓ પર પ્રીતિ રાખ, તેઓનું તું ભલું કર, કચવાયા વગર ઉછીનું આપો. એમ કરવાથી તમને ઘણું પ્રતિફળ મળશે અને તમે પરાત્પરના એટલે ઈશ્વરના દીકરાઓ થશો. અને હું તમને કહીશ કે એવા અનુપકારી નહીં પણ સાચા ભાવોવાળા, ઈશ્વરને પસંદ પડે તેવું, ભૂંડાઓ જેવું કરે છે તેવા ભૂંડાઓ ઉપર આપણે માયાળુ સ્વભાવ રાખીને, રહેમ નજર રાખીને, જેવા આપણો બાપ દયાળુ છે તેવા દયાળુ બનીને આપણે તેઓની સાથે વર્તન કરવાનું છે. અને એ પ્રકારે જ્યારે વર્તન કરીએ છીએ ત્યારે આપણે ઉદાર બનીએ છીએ. ઘણીવાર તમને એ પ્રશ્ન થાય કે ભાઈ મારી પાસે તો ક્ષમતા નથી બીજા લોકોને મદદ કરવાની અથવા આપવાની અથવા નાણાકીય બાબત કે આ પ્રકારે, તો આપણે સમય આપી શકીએ છીએ, આપણે દયાભાવ દર્શાવી શકીએ છીએ, આપણા ટેલેન્ટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, આપણે એમની સાથે બેસી શકીએ છીએ, એમના માટે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. ઘણી બધી બાબતો છે કે જે બધું આપવા જેવું છે. જો આપણે બીજું કંઈ નથી આપી શકતા તો આપણા જીવન દ્વારા, આપણા સમય દ્વારા, આપણી પ્રાર્થનાઓ દ્વારા, આપણા પ્રેમ દ્વારા, આપણા દયાભાવ દ્વારા તેઓની સાથે ઉદારતાથી વર્તીએ. અને એ પ્રકારની જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પ્રભુનું આ વચન એ પૂર્ણ થાય છે કે આપણે તેઓને જે માંગે છે એ પ્રમાણે આપીએ છીએ. યાદ રાખો, કોઈકને આપવાથી આપણું ઓછું થઈ જતું નથી, અથવા ઈશ્વર આપણું પૂરું પાડે છે અને આપણું વધતું જાય છે. એ બાઇબલનો નિયમ છે, એ ઈશ્વરનો નિયમ છે. અને જેમ આપણો બાપ ઉદાર છે તેમ આપણે પણ એમના જેવા લોક, યાની કે વિશ્વાસી લોક તરીકે ઉદાર બનવાની જરૂર છે. અને આપણો બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા ઉદાર બન્યા કે તેઓ વજસ્તંભ પર સોંપાઈ ગયા અને વજસ્તંભ પર તેમનું અપમાન કરવામાં આવ્યું, તેમને માર મારવામાં આવ્યો, બધી રીતે એમને હેરાન કરવામાં આવ્યા અને બધી જ પરિસ્થિતિ એમણે વેઠતા, એની કે છેલ્લી કેટેગરી સુધી તેમણે સહન કરીને વજસ્તંભ પર એ પ્રમાણે પ્રાર્થના કરતા બોલ્યા કે હે બાપ, તેઓ શું કરે છે તેઓ જાણતા નથી, તેઓને તું માફ કર. એ જે માફીનું જે આખું જીવન આપી દેવું, એ જે ઉદારતા અને જે નમ્રતા અને જે દયાભાવ બતાવવામાં આવ્યો એ બધા માટે સરખો હતો. એ વેરીઓ માટે જુદો નહીં અથવા દુશ્મનો માટે અલગ છે એમ નહીં, અથવા સારા એમના પરિવારના માટે કે એમના સગાઓ માટે કે એમના લોકો માટે હતો એવું નહીં, બધા માટે હતો. અને બધા માટે એક ઉદારતા એક સરખી હતી, બધા માટે એક સરખો પ્રેમ હતો, બધા માટે એક સરખો દયાભાવ હતો. અને એટલા માટે પ્રભુ ઈસુએ છેલ્લે સુધી એ જ પ્રકારની દયાભાવ, એ જ પ્રકારની નમ્રતા અને જ પ્રકારનો પ્રેમ ભાવ સર્વની ઉપર કર્યો. પ્રભુ તું તેઓને માફ કર, કારણ કે તેઓ જાણતા નથી તેઓ શું કરે છે. યાદ રાખો, ઉદારતા એ માત્ર કર્મ નથી, ઉદારતા એ ખ્રિસ્તી જીવનશૈલી છે. અને એ ખ્રિસ્તી જીવનશૈલી એ વિશ્વાસી લોકોની જીવનશૈલી છે. જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને ઈસુના માર્ગમાં ચાલે છે તે સાચી જીવનશૈલી છે. એ આપણે પૂર્ણ કર્મ કરીએ છીએ કે આપણે કોઈને આપીએ છીએ એથી આપણા કાર્ય પૂર્ણ કર્મ થશે, આપણે બહુ સારા કૃત્યો કરીએ છીએ એવું નહીં, આપણે બહુ કંઈ સારા કૃત્યો કરતા નથી, પણ આપણી જીવનશૈલી, આપણા વિશ્વાસ, ઈશ્વર સાથેનો સંબંધ અને આપણે જે દયાભાવ અને પ્રેમભાવ રાખીએ છીએ તે દર્શાવે છે. અને એ દર્શાવવાને માટે આપણે એ પ્રમાણે કરીએ છીએ. અને એટલા માટે પ્રભુ ઈસુ કહે છે કે દાંતને બદલે દાંત, આંખને બદલે આંખ, એ જૂના કરારનો નિયમ છે. જગત જે રીતે હતું એ રીતે આપણે વર્તન કરીએ એવું જૂના કરારમાં હતું, મૂસાના નિયમશાસ્ત્રમાં, કે ભાઈ એણે આ પ્રમાણે કર્યું તો એને સામે આવું કરવું, અપમાનનો બદલો અપમાનથી આપો. પણ પ્રભુ ઈસુ કહે છે કે ના, એવું નહીં, એ નિયમને હું પૂર્ણ કરવા આવ્યો છું. અને વેરની સામું તમે વેર વાળશો નહીં, વેરની સામું તમે પ્રેમભાવ લાવો, તમે અપમાન કરનારાને અપમાન કરશો નહીં, તમે તેમને માન આપો. તમારા વિરોધીઓ, તમારા દુશ્મનો છે તેઓની આગળ જઈને ઊભા રહો અને તેઓની આગળ માફી માંગો
અને તેઓને સન્માન કરો, તેઓને તેની પર દયાભાવ લાવો, તેઓની સાથે તમે બેસો, અને એ જે નિયમ છે એ સંપૂર્ણ નિયમ બને છે, એ વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિનો નિયમ બને છે. અને જો આપણે એવું કરીએ છીએ તો મોટાભાગના પ્રશ્નો મંડળીઓથી માંડીને બધી જગ્યાએ ખલાસ થઈ જાય છે. કોઈ પ્રકારના પ્રશ્નો રહેતા નથી. અને એ પ્રકારનું જીવન અને એ પ્રકારની બાબત પ્રભુ ઈસુ આપણને જણાવે છે. અને એટલા જ માટે આપણો જે મુદ્રાલેખ આ જે લેન્ડ સિઝનનો આપવામાં આવ્યો છે, તેઓના જેવા ન થાઓ, એટલે જગતના જેવા અથવા એ લોકોના જેવા નહીં થઈ, પણ આપણે વિશ્વાસી લોકો છીએ, આપણે તેમના કરતાં અલગ છીએ, પ્રભુ ઈસુના લોકો છીએ. પ્રભુ ઈસુએ આપણને જે શીખવ્યું છે એ પ્રમાણે કરવાનું છે. અને એ પ્રમાણે કરવાને માટે આપણે દયાભાવ લાવીએ, પ્રેમભાવ લાવીએ, નમ્ર બનીએ અને સાચા હૃદયથી બીજાઓને ઉદારતાથી આપીએ. અને ઉદારતાથી આપવાથી આપણું બમણું વધે છે અને આપણું વધતું જાય છે. અને એ આ જગતમાં તો ખરું જ, પણ આવનાર પેઢીઓના પેઢીઓ એટલે આવનાર જગતોમાં પણ ઈશ્વરની યોજનાઓ પ્રમાણે અનંત જીવન સુધી વધે છે. અને બાઇબલનો નિયમ છે એ પ્રભુ ઈસુએ સમજાવ્યું છે અને એ આપણા માટે છે. ખ્રિસ્તી વિશ્વાસીએ ઉદારતાથી વર્તવું જોઈએ, ઉદારતાથી આપવું જોઈએ, એવું પ્રભુ ઈસુ જણાવે છે. અને એ સાચું જીવન છે. ભલો સમૃદ્ધિનું દ્રષ્ટાંત પેલા પંડિતને એટલા માટે પ્રભુ ઈસુ આપતા હતા કે એ સાચો પ્રેમભાવ ને સાચી દયાભાવ એ સમૃદ્ધિના હૃદયમાં હતો. અને એટલા માટે સમૃદ્ધિએ પેલા વ્યક્તિની સેવા કરી. એની પાસે ક્ષમતા હતી, એની પાસે સારું હતું, એની પાસે પૈસા હતા એટલે કર્યું એમ નહીં. પેલા લોકો એનાથી વધારે સુખી હતા. લેવી ને પેલો યાજક ને એ લોકો વધારે સુખી હતા, એ વધારે સ્ટેટસવાળા ને ઉચ્ચ પદવી પર હતા અને ઉપલા વર્ગના હતા. એ લોકો બધું કરી શકતા હતા, પણ એમની પાસે દયાભાવ નહોતો, એમની પાસે સાચો પ્રેમ ભાવ નહોતો. એમાં એ લોકો ઊણા ઉતર્યા. અને સમૃદ્ધિ જે નીચલા વર્ગનો હતો એની પાસે એ ભાવો હતા, એની પાસે એ હૃદય હતું, એ ઉદારતાથી કરતો હતો, એ પ્રેમભાવથી તેમને મદદ કરતો હતો, એ સાચી દયાભાવ રાખતો હતો. અને એટલા માટે પ્રભુ ઈસુએ એ ગજબનું દ્રષ્ટાંત પેલા પંડિતને આપ્યું, તું પણ જઈને એમ કર. અને એ બાબત એ પંડિતને પ્રભુ ઈસુ શીખવી, જે આપણને પણ પ્રભુ ઈસુ શીખવે છે કે આપણે પણ આપણા દૈનિક જીવનોમાં, આપણા રૂટીન જીવનોમાં દરરોજ આ પ્રકારે ઉદારતાથી બીજાઓને મદદ કરીએ, બીજાઓને આપીએ. મેં તમારી આગળ કીધું એ પ્રમાણે આપણી પાસે જો નાણાં નથી તો આપણે બીજું કાંઈ આપીએ, આપણા ટેલેન્ટ દ્વારા તેમને શીખવીએ, અથવા આપણે ઉદારતાથી બીજા ઘણા બધા પ્રેમભાવથી, દયાભાવથી એમની સાથે બેસીને, એમની સાથે પ્રાર્થનાઓ કરીને આપણી લાગણી સાથે એમની સાથે મળીએ. અને એવું ઘણું બધું આપવાની બાબતો હશે. અને એ બધું આપણે કરીએ છીએ ત્યારે આપણે ઉદારતા અથવા પ્રભુ ઈસુએ જે કીધી છે એ બાબત આપણે કરીએ છીએ. અને એ ઉદાર આપણે બનીએ, એ ઉદારતા આપણે પામીએ. યાદ રાખો, ઉદારતા માત્ર પૈસાથી જ નથી અપાતી, એ દયાભાવથી છે, એ પ્રેમભાવથી છે, સમય આપીને, આપણા ટેલેન્ટોથી, આપણા સંસાધનોથી અને દરેક પ્રકારે આપણે ઉપયોગ કરીને આપી શકીએ છીએ. અને આપવું એટલે ગુમાવવું એમ નહીં, આપવું એટલે ઈશ્વર પરનો વિશ્વાસમાં વધુ એ થાય છે. તમે જેટલું આપશો એટલું ગુમાવશો એ વાત નથી. તમે જેટલું આપશો એટલું વધતું જશે. અને એ વધતું જશે એટલે ઉપર તો વધશે જ, પણ આ જગતમાંય પ્રભુ આપણને પુષ્કળ આપશે. અને એવા પુષ્કળ દાખલાઓ આપણી મંડળીઓમાં છે, આપણા વિશ્વાસીઓની પાસે છે. અને ઘણા બધા એવા લોકો છે કે જેઓ પુષ્કળ આપે છે, ઘણા બધા જીવનો આગળ આવે છે, ઘણા બધા દીકરા દીકરીઓ વધારે સારા સ્ટેટસમાં આવે છે, સારું એજ્યુકેશન મેળવે છે. ઘણી બધી બાબતો આપણે એમાં જોઈ શકીએ. કોઈકના માટે આપણે પ્રાર્થના કરીએ, અથવા કોઈકને વચનો દ્વારા આશીર્વાદ આપીએ, અથવા કોઈ પ્રકારે આપણે તેમને મદદરૂપ બનીએ, એ મહત્વનું છે. અને એ ઉદારતા પ્રભુ ઈસુ અહીં આગળ જણાવે છે, જો કોઈ તારી પાસે માંગે તેને તું આપ, ને તારી કને જે ઉછીનું લેવા ચાહે છે તેનાથી તું મોં ન અવરું ફેરવ. એને કે તું તેની સાથે જા, તેને મદદ કર. અને એવું તું જો કરીશ તો એક વિશ્વાસી વ્યક્તિ તરીકે નવો કરાર પ્રભુ ઈસુએ જે આપણે નિયમ, જૂના કરારનો નિયમ છે એને સંપૂર્ણ કર્યો છે અને આપણામાં પણ સંપૂર્ણ બને છે. અને એટલા માટે આપણે જ્યારે મદદ કરીએ છીએ, આપણે જ્યારે ઉદાર થઈએ છીએ, આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુએ જે શીખવ્યું છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. આજે મારું ઘર એ રેવરન્ડ વિજય પરમાર સાહેબનું દર્શન હતું. અને મને યાદ છે કે શરૂઆતથી હું એમની સાથે હતો. અને એ જે સેવાઓ જે એમણે શરૂ કરી, એ સેવાઓ મને યાદ છે ત્યારે આવી કોઈ વ્યવસ્થા એમની પાસે નહોતી. એ ચર્ચમાં પાળક હતા
મને ફોન કરતા, અમે બાઇક લઈને ગામડે ગામડે ઘરે ઘરે જતા અને એ લોકોની સેવાઓ કરવા પ્રયત્ન કરતા. એ બધું મને યાદ છે. ધીરે ધીરે આ સેવા આગળ વધતી ગઈ. બિશપ સાહેબે એક અલગ સ્પેસિફિક સેવાઓ અલગ બનાવી અને એ માનવ સેવા, એ સોશિયલ સર્વિસ મિનિસ્ટ્રી શરૂ થઈ. અલગ અલગ નિમણૂક આપવામાં આવી અને એક સરસ સુંદર આ માનવ સેવા અથવા તો આ જે સોશિયલ સર્વિસ મિનિસ્ટ્રી આપણી ગુજરાત કોન્ફરન્સમાં બહુ અદ્ભુત બની. કેટલા બધા વડીલો, કેટલા બધા ભાઈઓ બહેનો અહીંયા રહેશે, કેટલી બધી તેમની માવજત કરવામાં આવે છે, સારવાર લેવામાં આવે છે, તેમને તેમના પર દયાભાવને પ્રેમભાવ આપવામાં આવે છે. એ સેવા, એ અદ્ભુત સેવા એક સેવક દ્વારા શરૂ થઈ, એ વટવૃક્ષ બનતું જાય છે, એ મોટું થતું જાય છે. એ ઉદારતા આપણે આપીએ, એ જીવનોને આપણે બચાવીએ, એ જીવનોને આપણે મદદ કરીએ, તેઓના માટે પ્રાર્થના કરીએ અને એવું કરીશું તો આપણે પ્રભુએ જે વચન આપ્યું છે તે પ્રમાણે આપણે તેઓને આપીએ છીએ અને એ પૂર્ણ થાય છે. અને પેલું મેં 2-3 વખત MYFના જવાનો મધ્ય પણ જ્યારે પેલું પાપ સિરીઝ જતો હતો ત્યારે હું કહેતો હતો કે આપણે જેવું વિચારીએ છીએ એવા પ્રકારનું આપણે વર્તન કરીએ છીએ. આપણે જેવું વર્તન કરીએ છીએ એવા પ્રકારની આપણી ટેવ બને છે અને આપણી જેવી ટેવ બને છે એવું આપણું ચારિત્ર બને છે અને એ ચારિત્ર એ આપણું એક વ્યક્તિત્વ થઈ જાય છે અને આપણું જે વ્યક્તિત્વ જે છે એ આપણું જીવન બની જાય છે અને આપણું જીવન એ આપણું પરિણામ છે. સારું પણ હોય કાં તો ખોટું પણ હોય. સારું જો ચારિત્ર છે તો સારું પરિણામ છે, ખોટું ચારિત્ર છે તો ખોટું પરિણામ છે. બહુ વાસ્તવિકતાઓ એ છે કે આપણે પ્રભુ ઈસુના વિશ્વાસી દીકરા દીકરીઓ છીએ એટલે આપણા વિચારોથી શરૂ થાય છે. ગિરી પ્રવચનમાં પ્રભુ ઈસુએ જે બાબતો જણાવી એ મનથી જે વિચારીએ છીએ ત્યાંથી શરૂઆત થાય છે, હાર્ટથી શરૂ થાય છે, મનના વિચારોથી શરૂ થાય છે, આપણે જે જોઈએ છીએ ત્યાંથી શરૂઆત થાય છે. અને એ જે બાબત એટલે જૂના કરારમાં જે એક્શન એટલે કાર્યમાં હતું એ કાર્યમાં નહીં, અહીંથી મનથી જ શરૂ થઈ જાય છે અને મનથી જ્યારે કરીએ છીએ ત્યારે સાચા ભાવોવાળું, સાચા વિચારોવાળું, સાચા દિલવાળું, સાચી ઉદારતા સાથે કરીએ ત્યારે આપણે પ્રભુ ઈસુના ગિરી પ્રવચનને સમજીને પ્રભુ ઈસુના સાચા વિશ્વાસી તરીકે ઉદારતાથી આપનારા લોકો બનીએ છીએ અને ઉદારતાથી જીવન જીવનારા લોકો બનીએ છીએ અને એ પ્રકારનું જીવન પ્રભુ આપણી પાસે માંગે છે. અને એટલા માટે ગિરી પ્રવચનમાં જે બાબત પ્રભુ ઈસુએ આપણને કીધી છે એ તો આપણા જીવન દ્વારા, આપણી સેવા દ્વારા, આપણી પ્રાર્થનાઓ દ્વારા, આપણા સમય દ્વારા અથવા તો બને તો નાણાં દ્વારા ઘણા બધા પુષ્કળ દાનો આપ્યા છે, બહુ પુષ્કળ દાનો આપ્યા છે. અને દાનો દ્વારા અથવા તો આપણા ટેલેન્ટ દ્વારા, જીવાનો જે ટેલેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે, આપણા જીવનની તમામ પરિસ્થિતિઓ દ્વારા આપણે બીજાઓને આપીએ. બીજાઓને આપવાથી આપણું વધશે, આપણું ખૂટી જશે નહીં. એ દેવનો નિયમ છે. આપવાથી વધે છે, હા લેવાથી ઘટે છે પણ આપવાથી વધે છે. એ પ્રભુનો નિયમ છે, એ બાઇબલનો નિયમ છે, એ પ્રભુ ઈસુએ જણાવ્યું છે. ઉદારતાથી જેઓ વાવે છે તેઓ લણશે પણ ઉદારતાથી. અને આપણે બધા ઉદારતાથી વાવીએ, મન કચવાટ સાથે નહીં, ખુલ્લાપણાથી વાવીએ, સાચા હૃદયથી ને સાચા ભાવોથી બીજાઓને ઉદારતાથી મદદ કરીએ. એવું જો કરીશું તો આપણે સાચા વિશ્વાસી વ્યક્તિઓ તરીકે ઘણા બધા ઈશ્વરના આશીર્વાદો મેળવતા જઈશું અને પ્રભુ આપણને રોજે રોજ પુષ્કળ આશીર્વાદો આપશે અને બહુ જ અદ્ભુત આજે પ્રભુ આપણને તૈયાર કરશે. અને એ પ્રકારના ઉદારતાની બાબતો પ્રભુ ઈસુએ ગિરી પ્રવચનમાં આ 5મા અધ્યાયની 42મી કલમમાં જણાવી છે, જે આપણા જીવનમાં થવી જોઈએ, આપણા વિશ્વાસમાં બનવી જોઈએ. અને એ માટે આવો આપણે પ્રભુની પાસે જઈએ અને અત્યારે જ પ્રભુની આગળ આપણે એ પ્રકારના જીવન વિશે વિચારીએ અને એ પ્રકારના જીવન વિશેની માગણી કરીએ. આપણી આંખો અત્યારે આપણે બંધ કરીશું. પ્રભુનું વચન આપણી મધ્ય છે, પ્રભુ આપણી મધ્ય હાજર છે. પ્રભુ પવિત્ર આત્માદેવે આપણી સાથે વાતચીત કરી છે. આપણે જે વિશ્વાસમાં જીવન જીવી રહ્યા છે એ વિશ્વાસમાં આપણે બીજાઓને માટે ઉદાર બનવાનું છે. આપણા જીવન દ્વારા, સેવા દ્વારા, સમયો દ્વારા, કામો દ્વારા, આપણી પ્રાર્થનાઓ દ્વારા, આપણા નાણાં દ્વારા, આપણા ટેલેન્ટ દ્વારા બધી રીતે આપણે બીજાઓને માટે જીવનનું છે, બીજાનું હિત જોવાનું છે, બીજાના જીવનને આગળ લાવવા માટે આપણે છીએ. પ્રભુ કહે છે કે આપવાથી વધે છે અને એ આપણા મગજમાં આપણે વિચારીએ, એ આપણા મનોમાં આપણે વિચારીએ. આપણી આંખો બંધ કરીશું. આપણી મધ્યે પ્રભુનો આત્મા કામ કરી રહ્યો છે અને અત્યાર સુધી જો આપણે એ પ્રકારનું જીવન જીવ્યા નથી અથવા એ પ્રકારે આપણે કર્યું નથી, જો ઉદાર બન્યા નથી અથવા ઉદારતાથી બીજાઓને આપ્યું નથી, તો આપણે કાંઈક અધૂરા છીએ, કાંઈક નબળાઈ આપણા જીવનમાં છે. પ્રભુની આગળ આપણે કબૂલ કરીએ, એમાંથી આપણે બહાર નીકળીએ. કારણ કે પ્રભુ એવું ઈચ્છે છે
પ્રભુ આપણે પાસે એવું માંગીએ છીએ કે આપણે બીજાઓને આપીએ, બીજાઓની આગળ આપણે વધારે દયાભાવવાળા બનીએ, બીજાઓની આગળ વધારે પ્રેમભાવવાળા બનીએ, બીજાઓની આગળ વધારે નમ્ર બનીએ, આપણે માફી માંગનારા, માફી આપનારા લોકો બનીએ. પ્રભુએ જે ઈચ્છે છે એવું બીજાઓને આપીએ, અને એ સાચા ભાવો પ્રભુ આપણી પાસે માંગે છે. અને જો આપણી પાસે એવા ભાવો છે તો પ્રભુનો પુષ્કળ આભાર, અને પ્રભુના લોકો તરીકે આપણે તેમાં આગળ વધી રહ્યા છે. પણ જો હજુ સુધી આપણે એમાં ઊણા છીએ, અધૂરા છીએ, તો અત્યારે જ આપણા મનોમાં કબૂલાત કરીએ, પ્રાર્થના કરીએ, પ્રભુને વિનંતી કરીએ, પ્રભુ તું અમને જાણે છે, પ્રભુ તું અમારી પાસે આવ, અમને તું ઉદાર બનાવ, અમારા જીવનને તમારા હાથમાં લો, અમને દયાભાવ, અમને પ્રેમ ભાવ અને નમ્રતાવાળા બનાવો. એ આપણા મનોમાં પ્રાર્થના કરીએ અને એવું જીવન આપણે પ્રભુ પાસે મેળવીએ. એ પ્રભુ આપણી પાસે માંગે છે. એટલા માટે આપણી આંખો બંધ રાખીશું, આપણે પ્રાર્થના કરીશું. પવિત્ર ઈશ્વર, સર્વશક્તિમાન બાપ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ મહિમા કરીએ છીએ પ્રભુ, કારણ કે તમે અમારી મધ્ય હાજર છો. પ્રભુ પવિત્ર આત્માદેવ, તમારા વચનો દ્વારા અમારી સાથે તમે બોલો છો. સાચો પ્રેમ ભાવ, સાચી દયા ભાવ, સાચી નમ્રતા, આપવાની ઉદારતા એ પ્રભુ તમે અમને શીખવી રહ્યા છો. અમારા જીવનો દ્વારા, સમયો દ્વારા, નાણાં દ્વારા, અમારા તાલંતો દ્વારા, અમારી પ્રાર્થનાઓ દ્વારા, એ બધા દ્વારા પ્રભુ અમે બીજાઓને માટે ઉપયોગી બનીએ, બીજાઓને આપનારા બનીએ, કે જેથી કરીને અમારું વધે, તમારા આશીર્વાદો અમને મળે, તમારા રાજ્યમાં અમે વધારે ને વધારે આગળ વધી શકીએ. અને એટલા માટે પ્રભુ તમે અમને તૈયાર કરો. પ્રભુ તમારું સામર્થ્ય અમને આપો, તમારી સમજ અમને આપો, તમારા જ્ઞાનમાં, ડાપણમાં તમે અમને તૈયાર કરો, કે જેથી કરીને પ્રભુ અમે સાચા હૃદયથી, સાચા ભાવોથી, સાચા દિલથી બીજાઓ માટે ઉપયોગી બનીએ, ઉદાર બનીએ. અને એના માટે પ્રભુ તમારી કૃપા આપજો. અમે જગત જેવા નહીં, જગત જેવા જો અમે બનીશું તો અમારામાં તેમનામાં કોઈ ફરક પડતો નથી. અમે બધા સરખા બની જઈએ છીએ. પણ પ્રભુ અમે તમારા લોક છીએ, માટે અમે તમારા લોક હોવાના કારણે જગતથી જુદા છીએ. તમે અમને સાચા વિશ્વાસી વ્યક્તિ તરીકે તૈયાર કરો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અમારા સૌના પાપો અપરાધોને માફ કરો. અમને બધાને પ્રભુ અમારા જીવનને આશીર્વાદિત કરો તેવી વિનંતી કરતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમીન. અને ખાસ આપણા મુખ્ય પાળક સાહેબ રેવરેન્ડ સાયમન બ્રેનાર્ડ સાહેબ, જેઓ અત્યારે આપણી મધ્યે ઉપસ્થિત નથી રહી શક્યા. હમણાં 7 વાગે તેઓ હોસ્પિટલથી બેનને લઈને આવ્યા અને તેઓ ત્યાં જ ઘરે છે. બેનની હજુ સ્થિતિ નાજુક જેવી સ્થિતિ છે. બહુ સરસ આપણી પ્રાર્થનાઓના કારણે, તમે બધા જેવો પ્રાર્થનાઓ કરો છો, પ્રાર્થનાઓના કારણે તેમની ની રિપ્લેસમેન્ટ બહુ જ આશીર્વાદિત છે. તેઓ ચાલી શકે છે, સરસ હલનચલન કરી શકે છે, પણ આરામની તાતી જરૂર છે. તેઓ જે કંઈ સ્થિતિમાં છે એમના માટે પ્રાર્થના કરજો. પ્રાર્થના વિનંતી તેમના તરફથી છે. અને સાહેબને બેન બંને આપણને બધાને શુભેચ્છા પાઠવી છે, સલામી પાઠવી છે, એ તમે જાણશો. આશીર્વાદ આપણા દેશ સર માગશે. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ભૂલાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનું પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય અને અનુપમ સંગત આપણી સાથે, આપણા પરિવારોની સાથે અને તેમના સેવકો, સંતો, ભક્તોની સાથે આજથી માંડીને સદા સર્વકાળ સુધી હોજો. આમીન.